ક્રિએટર આર્ટ કાફ એન્ડ સ્ટુડિયોનું આજે ગોત્રી ન્યૂ અલકાપુરી ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। વડોદરાના ગોત્રી ન્યૂ અલકાપુરી અનંતા સ્ટેન્ડફોર્ડ ખાતે આજરોજ ક્રિએટર આર્ટ કાર્ફ એન્ડ સ્ટુડિયોનું ઉદ્ઘાટન પિનલ શાહે રિબિન કાપીને કર્યું હતું। સાથે દીપ પ્રગટાવીને સ્ટુડિયોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ઉપસ્થિત રિપલ મહેતા તથા પરિવારો તથા બાળકોના વાલીઓ હાજર રહ્યા હતા કે જેમાં 40 જેટલા બાળકોએ પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં મૂકી છે। ખૂબ જ સરસ બાળકોએ અલગ અલગ પેઇન્ટિંગ બનાવી છે। બાળકોને સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે। ખાસ વાત એ છે કે MS યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટી ખાતે શીખેલા છે અને રિપલ મહેતા કે જે 17 વર્ષના હતા ત્યારથી જ આર્ટ કરતા આવ્યા છે અને આજે 22 વર્ષનું એક્સપિરિયન્સ પણ ધરાવે છે। ખાસ દિવ્યાંગ બાળકોને ફ્રીમાં આર્ટ શીખવે છે, એટલે કે મેડિકલ સ્ટુડન્ટ્સને પણ સેશન આપે છે। ખૂબ જ સરસ રીતે બાળકોને આર્ટ શીખવાડી આજરોજ એક્ઝિબિશન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। મારું નામ રિપલ પ્રજીત મહેતા છે। હું લગભગ 17 વર્ષની હતી ત્યારથી લઈને અત્યાર સુધી એટલે 50 રૂપિયાના મહિનાના ક્લાસ ચાલતા હતા તો હવે પહોંચ્યા છે સીધા 5000 7000। પૈસાની સવાલ ત્યારે પણ હતો, આજે પણ છે, કેમ કે મારી ફિલ્ડ એવી છે કે વિધાઉટ મની આ વસ્તુ પોસિબલ નથી। પેપર, કલર, બ્રશ અને જે એમાંથી પછી મને એવું થયું કે ખર્ચો થોડો વધી ગયો છે તો આગળ પાછળનો કચરો જે બધા ફેંકી દે એને ભેગો કરીને બનાવવાનું શરૂ કર્યું। તો છોકરાઓએ મારી પ્રોડક્ટને એટલી બધી આગળ વધારી છે। બોટલ આર્ટ આવી ગયું છે હવે બીજી વાત થાય કે બેરામૂંગા આપણા સ્ટુડન્ટ છે, દિવ્યાંગ બાળક આપણે જેને કહી શકાય, જે બોલી નથી શકતું જન્મથી, જે સાંભળી નથી શકતું, એ બાળક બેસીને 3.5 કલાક કોઈક વસ્તુની અપેક્ષા વગર ડ્રોઈંગ કરે છે અને એ ડ્રોઈંગને આપણે મહત્ત્વ એટલું ગણીએ કે આપણે જોયું, એક લાઈક કર્યું, આપણે એનાથી આગળ વધીએ તો એ બાળકને આપણે એની લાઈફમાં ખરીદીએ એ પેઇન્ટિંગને। બીજું કે થોડું એને પ્રોત્સાહન આપીને કોઈક એવું લાગે છે આપણે એને સ્પોન્સર કરીએ તો એ એની લાઈફમાં ઘણું આગળ આવી શકે એમ છે। મેડિકલના સ્ટુડન્ટ જે ખૂબ જ ભણે છે, સવાર સાંજ રાત બુક્સ એમના હાથમાં હોય છે, થોડોક એવો ટાઈમ આવે છે કે થોડાક ડિપ્રેશનમાં આવે છે તો એ આપણને કોન્ટેક્ટ કરે છે, આર્ટ એન્ડ ક્રાફ્ટ સ્ટુડિયોની વિઝિટ કરે છે, પછી મંડાલા આર્ટ 3-3 કલાક વિધાઉટ ફેલ, બીજું કાંઈ જ એમને યાદ આવતું નથી પાણી પીતા બાળકો અને સીધું બેસીને પેન લે છે, ડ્રોઈંગ કરે છે। 3.5-4 કલાકની મહેનત પછી આવી સરસ એમણે કૃતિઓ બનાવી છે। તો હું આર્ટની ફિલ્ડવાળી એવી વ્યક્તિ પોતે રિપલ એવું કહ્યું દરેક બાળકને કે મોબાઈલ અને ટીવીથી જો થોડુંક દૂર રહેવામાં આવે અને એવી કોઈ વસ્તુથી કે જે તમને આગળ નથી લઈ જતી, એક્સપ્લોર કરવું હોય તો તમે બેસો। મમ્મી પપ્પા જે કંઈક સજેશન આપે છે ટાઈમમાં, વેકેશન જેવા અમૂલ્ય ટાઈમમાં તમને એવું કહે છે કે તમે આ ક્લાસ જોઈન કરો, આ ક્લાસ જોઈન કરો, તમે અહીંયા કંઈક જાઓ, શીખો, આગળ જતાં તમને કોઈક જગ્યાએ તમને મદદરૂપ થશે। કોઈ વસ્તુને નકારો નહીં, નકારાત્મક વિચાર પણ ના લાવો, મમ્મી પપ્પાના પૈસાને વેડફો નહીં અને થોડુંક આગળ આવી અને 15-20 દિવસનો પણ ટાઈમ મળે, બેસીને કંઈક બનાવો કે તે તમને આગળ આવીને કંઈક મદદરૂપ થાય। થેન્ક યુ। હેલો એવરીબડી, આજે હું તમને ક્રિએટર આર્ટ સ્ટુડિયોના ઓપનિંગ માટે રિપલ મેમની ખાસ ઓળખાણ આપું। એ ફાઇન આર્ટ્સ ફિલ્ડથી છે, એમણે 22 વર્ષથી એમનો આમાં એક્સપિરિયન્સ છે। બધા નાના 5 વર્ષના બાળકોથી લઈને 45 યર્સના લોકો સુધી એમના સાથે કામ કરવાનું। એમના 2 યુનિક કોન્સેપ્ટ હું બધાને ખાસ શેર કરવા માગું છું। એ દિવ્યાંગ બાળકોને આ આર્ટ ફ્રી ઓફ કોસ્ટ કરાવે છે અને બીજો જે આજના ફિલ્ડમાં બહુ જરૂરી છે, જેમ કે મેન્ટલ હેલ્થ ઇશ્યુ નાના બાળકોથી લઈને મોટા લોકોને, ઇવન મેડિકલ સ્ટુડન્ટ્સને પણ હોય છે। સો હવે કોઈને ડિપ્રેશન પણ છે તો મેમ આવા મેડિકલ આર્ટ સ્ટુડન્ટ્સને પણ આના માટે સેશન્સ આપે છે। સો હું પર્સનલી બધાને રિક્વેસ્ટ કરીશ કે એક વખત તમે અહીંયા જરૂર મુલાકાત લો અને તમે અહીંયા જોશો કે જ્યારે નાના બાળકો 2 થી 3 કલાક
પેશનેટ થઈને મોબાઈલ છોડીને કામ કરે છે તો એકવાર એક્સપોઝર જરૂર આપજો. જે બાળક મોબાઈલ છોડી નથી શકતું એવી જ રીતે અહીંયા જોવામાં આવ્યું છે કે બાળક આર્ટને નથી છોડી શકતું, એટલે એક એક્સપોઝર કદાચ એમની લાઈફ ચેન્જ કરી નાખશે. થેન્ક યુ સો મચ.